અમદાવાદ નજીક આ એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે 62 લાખ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ થયો છે. આપણે વાત કરીએ છીએ રૂપિયા 5800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. ભારતમાલા પરિયોજના હેઠળ બનાવવામાં આવેલો આ 4 લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે જે દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો એક ભાગ છે. 109 કિલોમીટરનો હાઈવે અમદાવાદના સરખેજ નજીક એસપી રિંગ રોડથી શરૂ થઈને ભાવનગરના અધેલાઈ ગામ સુધી જાય છે અને કનેક્ટ કરે છે અમદાવાદ નજીક 920 સ્ક્વેર કિલોમીટરમાં બની રહેલ આધુનિક સિટી ધોલેરાને. વર્ષ 2021માં આ એક્સપ્રેસ હાઈવે બનાવવાની શરૂઆત થઈ હતી અને કુલ 4 પેકેજમાં આ હાઈવેનું કામ થયેલું છે. આ હાઈવે પર એકવાર પ્રવેશ કર્યા બાદ માત્ર ચોક્કસ ઇન્ટરચેન્જ પરથી જ બહાર નીકળી શકાશે. આવા કુલ 11 ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. હવે આખો નકશો સમજીએ તો સરખેજથી એન્ટ્રી કર્યા બાદ પહેલાં આવશે ખાનપુર નજીકનો ઇન્ટરચેન્જ, જ્યાંથી ધોળકા અને બગોદરા પણ જઈ શકાશે. ત્યારબાદ આવશે વેજલકા નજીકનો ઇન્ટરચેન્જ જે વટામણ અને બગોદરાને કનેક્ટ કરશે. ત્યારબાદ પીપળી ઇન્ટરચેન્જ જે કનેક્ટ કરશે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને. તેના પછી આંબલી ઇન્ટરચેન્જ, ત્યારબાદ ધોલેરા સ્માર્ટ સિટીના કેટલાક ઇન્ટરચેન્જ અને પછી ભાવનગર નજીક હેબતપુરનો ઇન્ટરચેન્જ અને અંતમાં ભાવનગરના અધેલાઈ ગામથી વાહન ચાલકો બહાર નીકળી શકશે. આ હાઈવે પર 14 ફ્લાયઓવર, 3 રેલવે ઓવરબ્રિજ, 86 અંડરપાસ અને 224 કલવર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. 4 લેનના હાઈવેમાં સાઈડમાં ઇમરજન્સીમાં ઊભા રહેવા માટે એક બ્રેકડાઉન લેન છે, જેમાં ઇમરજન્સી સિવાય ઊભા રહેવા કે પાર્કિંગ કરવા પર પ્રતિબંધ છે અને આ લેનથી ઓવરટેકિંગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. આ હાઈવે પર દર 100 મીટરે આ પ્રકારના સંખ્યા ચિહ્ન લગાવવામાં આવેલા છે. 67.2 અત્યારે હું પીપળી ઇન્ટરચેન્જ પર છું. અહીંયાથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાય છે અને અહીંયા આગળ આ સંખ્યા ચિહ્ન લાગેલું છે. આને હેક્ટોમીટર કહેવાય છે. દર 100 મીટર પર આ બોર્ડ લગાવવામાં આવે છે. અહીંયા આગળ અંતર દેખાડવામાં આવે છે કે એક્ઝેક્ટ કેટલા અંતર સુધી આપણે આવ્યા છીએ. હવે અમદાવાદથી આવતા આ બોર્ડ છે જેમાં લખ્યું છે 67.2, એટલે કે હું 67 કિલોમીટર અને 200 મીટરના એક્ઝેક્ટ અંતર પર અમદાવાદથી આવતા ઉભેલો છું આ હાઈવે પર. હવે આ હેક્ટોમીટરનો ઉપયોગ શું? તો તમે એક્ઝેક્ટ આ નંબર આપીને તમારી સાથે કોઈ દુર્ઘટના થાય છે કે કોઈ પણ તમારી ગાડી બ્રેકડાઉન થાય છે, કોઈ પણ ઇસ્યુ થાય છે, તો તમે હેલ્પલાઇનની અંદર આ નંબર કહીને કે હું એક્ઝેક્ટ આ જગ્યાએ ઊભો છું એ પણ તમે જણાવી શકો છો. અહીંયા આગળ જે હાઈવે પર સર્વેલન્સ ટીમ હોય છે એમને પણ આ હેક્ટોમીટર ઘણું બધું ઉપયોગી નીવડતું હોય છે. હાઈવે પર 2 જગ્યાએ સાઇડ વે એમેનિટીઝ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં ખાણીપીણી, પેટ્રોલ પંપ, ટોયલેટ, મેડિકલ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સિવાય હાઈવે પર કોઈ દુકાનો, હોટેલ કે પેટ્રોલ પંપ રહેશે નહીં. આ હાઈવે પર ચોક્કસ અંતરે આ પ્રકારના QR કોડ લગાવવામાં આવ્યા છે, જેને સ્કેન કરતાં તમને આ પ્રોજેક્ટ વિશેની માહિતી, નજીકની એમેનિટીઝ, પેટ્રોલ પંપ, ઇમરજન્સી કોન્ટેક્ટ સહિતની માહિતી મળી રહેશે. આ હાઈવે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની ક્ષમતા માટે બનેલો છે, પરંતુ અહીંયા આગળ કારની સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરાઈ છે. આ સિવાય બસની મહત્તમ સ્પીડ લિમિટ 100 કિલોમીટર અને ટ્રકની મહત્તમ સ્પીડ લિમિટ 80 કિલોમીટર પ્રતિ કલાકની નક્કી કરાઈ છે. જે વાહન ચાલકો ઓવર સ્પીડિંગ કરશે તેને સ્માર્ટ કેમેરા મારફતે કેપ્ચર કરીને સીધો મેમો મોકલીને દંડ ફટકારવામાં આવશે. અને અહીંયા આગળ આ સર્વેલન્સ કરવા માટે દર 1 કિલોમીટરે સ્માર્ટ કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. હાઈવે સરસ મજાનો બનાવ્યો છે એટલે સ્વાભાવિક છે તમને બધાને સ્પીડ કરવાનું મન થશે, ઓવર સ્પીડિંગ કરવાનું મન થશે, પણ જવાબદારીપૂર્વક ગાડી ચલાવો, કારણ કે હાઈવે બન્યાને હજી થોડો સમય થયો છે એટલામાં જ ઘણા બધા ગંભીર અકસ્માતો અહીંયા જોઈ શકાય છે. જવાબદારીપૂર્વક વાહન ચલાવો. તમે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો. વાહન ચલાવતા સમયે, ડ્રાઇવિંગ કરતા સમયે ડ્રિંક કરવાનું ટાળો અને ધ્યાન દઈને ધ્યાનપૂર્વક ગાડી ચલાવો તેવી આપ સૌને અપીલ છે. આ હાઈવે પર બાઇક, રિક્ષા અને ટ્રેક્ટર સહિતના વાહનો પર પ્રતિબંધ છે. પગપાળા કે સાયકલ પર જવા પર પણ પ્રતિબંધ છે. પ્રતિબંધ છતાં કેટલાક લોકો 2 વ્હીલર અને પગપાળા યાત્રા કરતા દેખાય છે, જે જોખમી સાબિત થઈ શકે છે. હાલ આ 4 લેન હાઈવે છે, બાજુમાં એક બ્રેકડાઉન લેન છે અને ભવિષ્યમાં 6 થી 8 લેન સુધી વિસ્તરણ કરવા માટે NHAI દ્વારા બાજુમાં જગ્યા પણ ખાલી રાખવામાં આવી છે. અને વચ્ચે તમને જે આ જગ્યા દેખાય છે ત્યાં હાઈવેને સમાંતર બનશે અમદાવાદ ધોલેરા મેટ્રો લાઇન, જે સીધી અમદાવાદ અને ગાંધીનગર મેટ્રોને કનેક્ટ કરશે અને અમદાવાદ ધોલેરાને મળશે એક સેમી હાઈ સ્પીડ ટ્રેનની કનેક્ટિવિટી. હાઈવે પર 2 જગ્યાએ ટોલ પ્લાઝા આવશે, એક શરૂઆતમાં અને બીજું પીપળી નજીક. તેમજ દરેક ઇન્ટરચેન્જ પર બહાર નીકળતા સમયે નાના ટોલ ગેટ પણ હશે. જ્યારે તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો, વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, ટોલ ટેક્સ ભરે છે, ત્યારે કેટલીક સુવિધાઓ તમને મળતી હોય છે. ઘણા લોકોને આ સુવિધાઓ વિશે ખ્યાલ નથી હોતો. તમારું વાહન બગડે છે, અકસ્માત થાય છે કે કંઈ પણ ઘટના બને છે, દુર્ઘટના થાય છે, તો 1033 આ હેલ્પલાઇન પર સંપર્ક કરવાથી તમને કેટલીક ચોક્કસ સુવિધાઓ ટોલ પ્લાઝા તરફથી આપવામાં આવતી હોય છે. જેમ કે તમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થાય તો પેટ્રોલની ગાડી હોય છે, સાથે જ એમ્બ્યુલન્સની સુવિધા ફ્રીમાં મળતી હોય છે. તમારી ગાડીમાં બ્રેકડાઉન થાય છે, ગાડી બંધ થાય છે, તો ગાડીને ટો કરવા સહિતની સુવિધાઓ ટોલ પ્લાઝા તરફથી આ હેલ્પલાઇન પર સંપર્ક કરવાથી મળતી હોય છે.
આમ તો વાહન ચાલકો ખૂબ જ લાંબા સમયથી આ હાઈવેનો ઉપયોગ કરી જ રહ્યા છે, પરંતુ સત્તાવાર રીતે 31 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ હાઈવેનું લોકાર્પણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હજુ અહીંયા ટોલ ટેક્સની વસૂલાત શરૂ કરવામાં નથી આવી, પરંતુ નજીકના ભવિષ્યમાં જાહેરાત કરવામાં આવશે કે કેટલો ટોલ વસૂલવામાં આવશે. અન્ય એક ખાસ વાત એ છે કે આ હાઈવેના પહેલા 22 કિલોમીટરના પુરાણ માટે પિરાણાનો 60 લાખ મેટ્રિક ટન કચરો વપરાયો છે અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન અને ટોરેન્ટ પાવરના પ્લાન્ટની 22 લાખ મેટ્રિક ટન ફ્લાય એશ એટલે કે રાખનો ઉપયોગ થયો છે. એટલે જો તમે અમદાવાદથી છો તો તમારા જ ઘરના કચરાનો અહીં પુરાણ તરીકે ઉપયોગ થયો છે. હાઈવેને હરિયાળો બનાવવા માટે આસપાસ લગભગ 4 લાખ કરતાં વધારે છોડ રોપવાનું પ્લાનિંગ છે, જેમાંથી ઘણું ખરું પ્લાન્ટેશન થઈ ચૂક્યું છે. અમદાવાદથી ધોલેરા પહોંચવા માટે પહેલા 2.5 કલાક જેટલો સમય લાગતો હતો, જે ઘટીને હવે માત્ર 45 મિનિટ થઈ ગયો છે. સરખેજ નજીક રિંગ રોડથી ધોલેરા એક્સપ્રેસ વે એન્ટર કર્યા બાદ તમે 45 મિનિટમાં ધોલેરા પહોંચી જશો અને 1 કલાક 45 મિનિટમાં ભાવનગર પહોંચી જશો, જે પહેલાં 3 થી 3.25 કલાક જેટલો સમય લાગતો હતો. આ હાઈવે ધોલેરા સ્માર્ટ સિટીને તો કનેક્ટ કરે જ છે, સાથે સાથે અન્ય મહત્વના સ્થળોને પણ કનેક્ટ કરે છે, જેમાંથી એક છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેનું મહત્વ આગામી સમયમાં અમદાવાદના એરપોર્ટ જેટલું જ થઈ જશે, કારણ કે અહીંયાથી ઉડાન ભરશે પેસેન્જર અને કાર્ગો ઇન્ટરનેશનલ વિમાનો. આ સિવાય અહીંયા વેજલકા ઇન્ટરચેન્જ નજીક બની રહ્યું છે નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ, જ્યાં ભારતના 4500 વર્ષ જૂના સમુદ્રી વારસાને પ્રદર્શિત કરાશે. સાથે જ વિશ્વની સૌથી ઊંચી 77 મીટર ઊંચી દીવાદાંડી એટલે કે લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ બની રહ્યું છે. અને હડપ્પાની સંસ્કૃતિના શહેર લોથલની પણ એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં લોકો આવીને હોટલની માફક રહી શકશે. આ સિવાય આ હાઈવે મહત્વની કડી રહેશે ભાવનગર શહેર અને ઘોઘા બંદર માટે. તેની પણ અમદાવાદ સાથે કનેક્ટિવિટી મજબૂત થશે. ધોલેરાને દેશ સાથે કનેક્ટ કરવા માટે એક કનેક્ટિવિટીની ખાસ જરૂર હતી, અને આ હાઈવે એક કનેક્ટિવિટીનું પહેલું સોપાન બનશે. ધોલેરાના ડેવલપમેન્ટનો પાયો આ હાઈવે બનશે. એક સમયે દરિયાની એક ખાલી જમીન કે જ્યાં આગળ ખેતી થઈ શકવી અશક્ય હતી, એવી જગ્યાએ દુબઈ શહેર વસ્યું અને અત્યારે દુબઈ દુનિયામાં ડંકો વગાડે છે. એવા સમયે જ્યારે અમદાવાદની નજીક પણ ખારા પાટની અંદર ભાલ પ્રદેશની અંદર આ એવી જગ્યા કે જ્યાં આગળ ખેતી કરવી એ મુશ્કેલ છે, એવી જગ્યાએ ધોલેરા સિટી ડેવલપ કરવાનો એક પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સપનું જે છે એ સાકાર કરવા માટે કનેક્ટિવિટી એ મહત્વનો પાયો છે. આ હાઈવે એના માટે મહત્વનો પાયો છે. આગામી સમયમાં અહીંયા આગળ પેરેલલ સમાંતર જ આ હાઈવેને સમાંતર જ એક મેટ્રો બનશે, એ પણ એક મહત્વનો પાયો છે. અહીંયા આગળ ખૂબ જ મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. ટાટાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, એ માત્ર એક જ પ્લાન્ટ 20,000 લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. એટલે આવનારા 10 થી 15 વર્ષમાં કે 20 વર્ષમાં અમદાવાદ શહેરમાંથી ઘણા મોટા ભાગના લોકો અહીંયા આગળ અપડાઉન કરતા હશે, દરરોજ અહીંયા આગળ આ હાઈવે મારફતે ધોલેરામાં નોકરી કરતા હશે, રોજગાર માટે આવતા હશે અને મેટ્રોનો ઉપયોગ કરીને દરરોજ અપડાઉન કરતા હોય તો નવાઈની વાત નહીં હોય. આશા રાખીએ છીએ કે આપને આ માહિતી પસંદ આવી હશે અને આ પ્રકારની તમામ માહિતી અને સમાચાર અને અપડેટ્સ જોવા માટે અમદાવાદ મીડિયા સાથે જોડાયેલા રહો.